વ્યવહારો માટે જીવવા માટેની અર્થશાસ્ત્રની વ્યવસ્થા છે, બરાબર? કઈ વસ્તુ ઓછી હશે, કોઈને ફોરવ્હીલ ન આવે તો ચાલશે, પણ આપણા સંસ્કાર ન હોય ચાલે? હે, કદાચ 10 લાખની ફોરવ્હીલ ન લાવે આથી ચલાવી દઈશું, ચાલો વધારે પૈસા કમાય. એ આપણી અર્થસાધન માટેનું એક વ્યવસ્થા છે સરકારની, એ પૈસો છે અને એને કેમ ખર્ચ કરવો, શું કરવું, એનો કેવી રીતે વહીવટ એ પણ આપણને નોલેજ હોવું જોઈએ. તમે એક ટેવ એવી પાડજો, ઘરે જાઓ પૈસા બચાવવામાં આવે તો શીખી લેજો જરા, બરાબર? પૈસા બચાવવાનું મને બહુ કેળવણી કે પૈસા બચાવવાના. મેં એક વખત મારો બર્થડે હતો, મારા દુધાપુરાના બાળકોને સાહેબ ગલ્લા આપેલા 10-10 રૂપિયાના પતરાના મળે છે અને કીધું તમે જેવો પૈસા મળે ને, કોઈ મહેમાન આવે 10-20 રૂપિયા આપી દે ને, આપણને નાખી દેવાના. મમ્મી પાસે જીત કરીને લઈ લેવાના, પપ્પા પાસેથી જીત કરીને લઈ લેવાના, એ પૈસા મહિને આપવાના. અને ઘણી વખત એ પૈસા એવા કામ લાગે ને, તમારી કટોકટી હોય ઘરમાં, કદાચ કોઈ બીમાર થયો, કદાચ કોઈ આપણે શિક્ષણની ફી ભરવાની થઈ, કોઈ ટ્યુશનના આપવાના થયા, કોઈ મોટો ચોપડાના, કોઈ તહેવાર આવે, એ પૈસા છોકરાઓ હવે 5-5 હજાર રૂપિયા કાઢેલા, 5-5 હજાર. સાહેબે જે વાત કરી બચતની, એ મારી વાત કરું, બહુ સરસ વાત કરી. કારણ કે 500 રૂપિયા મારા 2008 કમાતા કેટલા દર મહિને પગાર માં મને ખબર નહીં, એક ઓળખીતા એલઆઈસી વાળા છે 2024 ની અંદર હું અહીંયા જોયું કે મને ફોન આવ્યો કે સાહેબ તમારા વીમો 12 મહિનો પાકે છે, ડોક્યુમેન્ટ મોકલાવો, બરાબર? તો ત્યારે મેં કહ્યું હતું મોકલાવું છું. સાહેબે જે વાત કરી કે તમે ટીપે સરોવર ભરાય, બરાબર? જે ગલ્લાની અંદર એ પૈસા ધીરે ધીરે માનો તો 10 રૂપિયા મૂક્યા, તમે વર્ષે કાઢજો બાર કેટલા પૈસા થશે. તો મારે એવું થયું, એ જ્યારે 500 રૂપિયા 2008 દર મહિના કપાતા હતા, ત્યારે જ્યારે છેલ્લા હમણાં મહિના પહેલાના બેંક એકાઉન્ટમાં જોયા તો એ 500 ના એલઆઈસી ના 1,43,000 રૂપિયા આવ્યા. વિચાર કરો, મેં વિચાર્યું નતું કે સાહેબે બહુ વાત કરી કે જીવનમાં શિસ્ત, સંસ્કારિતા અને કેળવણી બહુ ઉપયોગ. કેમ તો તમે એવું તમારા જે વ્યવસ્થિતપણે મતલબ જે જરૂરિયાત છે એટલી જ વસ્તુનો ઉપયોગ કરો, જે જરૂરિયાત નથી એનો ઉપયોગ કરવાનો કોઈ મતલબ નથી, બરાબર? ચાલો આપણે સાહેબ હજી ચાલુ રાખે બોલવા સારું કે